નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વેને આવકારું છું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં. તો મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય આનંદદાયક ગણિતનું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો લાઈક કરવાની છે. તો તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 1 સાચું જોડો. ત્યારે તમે જોઈ શકો છો કોણ જેવો આકાર છે એ અહીંયા આપણે શંકુ આકારમાં જોઈન કરવાનો છે. અહીંયા કરેલો છે, અહીંયા દડો છે, દડો ગોળ છે. પછી અહીંયા મને આકૃતિ મિત્રો નળાકાર ટાઈપ લાગી રહી છે, આ ષટકોણ ટાઈપ, લંબઘન ટાઈપ લાગી રહ્યું છે. આકૃતિ જોઈન કરવાની થાય છે. અસપાટીઓ લખવાની છે. પાસાને 6 સપાટીઓ 6 લખી દીધી. કિનારીઓ 12 હોય અને ખૂણા કેટલા હોય? 24 હોય. ત્યારબાદ તમે બીજી આકૃતિ લખી શકો છો. એક સપાટી છે, કિનારીઓ 3 છે, કિનાર એટલે કે ધારો, અને ખૂણા પણ 3 થશે. આ 10 માં ત્રિકોણ અને એકમાં રાઉન્ડ દોરેલ છે તો ગણતરી કરવાની થાય છે. 29 10 10 બાકી એકમ રાઉન્ડ કરવાનો છે. 78 માં 10 10 તમે ત્રિકોણ દોર્યા છે, બીજા રાઉન્ડ કર્યા છે, કુલ 78 કર્યા છે. 85 માં પણ બધા 10 10 ના 1 2 3 4 5 6 7 ને 8 કર્યા છે, 5 રાઉન્ડ કર્યા છે, બરાબર 7. પછી અહીંયા 78 માં 7 ત્રિકોણ કર્યા છે ને 8 રાઉન્ડ કર્યા છે, બરાબર. ત્યારબાદ 29 માં 2 ત્રિકોણ કર્યા છે અને 9 રાઉન્ડ કર્યા છે. દેખો તમે પ્રશ્ન આપે ચિત્રોના આધારે પ્રશ્ન જવાબ આપવાના છે. કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? 6 લોકો ગાજરને ખેંચી રહ્યા છે. બિલાડીની તરત પાછળ કોણ છે? બિલાડીની તરત પાછળ ઉંદર છે. દાદા અને છોકરીની વચ્ચે કોણ છે? દાદી છે. ઉંદર કયા ક્રમે છે? ઉંદર 6થા ક્રમે છે. ગણો ને લખો. 2 4 5 2 4 5 બરાબર. 5 ને 5 10 5 15 1 અને 5 લખ્યું છે. અહીંયા 38 છે. 10 20 ને 30 અને 8 38 3 ને 8 38 થશે. 7 7 ની ગણતરી કરીને લખવાનું છે. 35 અને 42 છે. 3 3 ની ગણતરી કરવાની છે. તમે જોઈ શકો છો 71 74 70 80 અને 83. ચડતો ક્રમ 9 90 19 49 9 પછી શું આવશે? 19 આવશે, પછી 49 આવશે અને પછી કોણ આવશે? 90 આવશે. ઉતરતા ક્રમમાં તમે જોઈ શકો છો 84 આવશે, પછી 60 આવશે, પછી 48 આવશે, પછી 6 આવશે. નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ફરતે રાઉન્ડ અને મોટી સંખ્યા ફરતે ચોરસ દોરવાની છે. 23 આવશે રાઉન્ડ અને 90 ફરતે ચોરસ આવશે. વચ્ચે કોણ આવશે? વચ્ચે 40 આવશે, 39 40 અને 41. પેટર્ન આગળ વધારો. ત્રિકોણ છે, અહીંયા વર્તુળ છે, દડો છે, અહીંયા બેટ છે. અંક પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં લખવાનું છે. 2 4 6 8 પછી 10 ને પછી 12 આવશે, 25 પછી 29 આવશે, 10 પછી મિત્રો 41 આવશે. અહીંયા આકારો તમારે જોવાના છે, લખવાના છે. ત્રિકોણ કેટલા છે? 3 છે. ચોરસ 3 છે. ત્રિકોણ કેટલા છે? 18 છે. વર્તુળ 27 છે અને લંબચોરસ 7 છે. લીટીઓ પરથી અંક લઈ મૂળાક્ષર બનાવવાનો છે. તમે જોઈ શકો છો કે આ લીટી ખેંચીને અહીંયા લઈ લીધી છે, બરાબર છે. અંક આખો બની ગયો છે. 5 બને છે, ડી માં સી બને છે, ઈ બને છે. અલગ અલગ આકારો બની શકે છે. 2 વખત વળાંક દોરવાના છે. બે દોરેલા છે. આકૃતિમાં તમે જોઈ શકો સરવાળા માટે 14 + 68 એટલે 82 થશે. 64 + 29 એટલે 35 થશે. એક ભરવાડ પાસે 73 ઘેટા હતા, તેમાંથી 44 ઘેટા વેચી દીધા છે. 73 - 44, 29 ઘેટા બાકી રહ્યા. બાદબાકી તમે જોઈ શકો છો. ગણિત માળાનો ઉપયોગ કરીને બાદબાકી કરો. 30 માં 18 બાદ કરશો 12 મળશે. ચિત્ર તમારે જોવાનું છે, બરાબર ને? ચિત્રોમાં તમારે લીટીઓ દોરવાની થશે. તો મિત્રો, તમને વિડીયો મારો કેવો લાગ્યો? પસંદ આવ્યો તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન આપ સૌને મળતી રહે. જય હિન્દ, જય ભારત.